રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. અતિવૃષ્ટિથી પ્રભાવિત જનજીવનને ધ્યાનમાં રાખી પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્તોને રાહત સહાય ચૂકવવાની માંગણી કરી છે. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાઓના અનેક ગામોના નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં પરિણામના લોકોની ઘર વખરી, અનાજ અને કપડાં સહિતની આવશ્યક ચીજ વસ્તુઓની ભારે નુકસાન મોટું થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું છે અને જમીન ધોવાણની સમસ્યા પણ સર્જાઈ છે. પશુઓ માટે લીલા અને સૂકા ઘાસચારાની પણ તીવ્ર અછત ઊભી થઈ છે. પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સીએમને રજૂઆત કરતા ખેડૂતો અને પશુપાલકો માટે તાત્કાલિક સર્વેની માંગ કરી છે. ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ, કેશ ડોલ્સ આપવી જોઈએ, એની અમારી માગણી છે. મેં માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આના માટે લેટર લખ્યો છે અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ બધું સર્વે થાય અને જે લોકો અસરગ્રસ્ત છે, જે વિસ્તારમાં ખૂબ જ તકલીફ છે, ત્યાં તાત્કાલિક કેશ ડોલ્સ અને આ ખેડૂતોને એમની સહાય ચૂકવાય તેની અમારી માગણી છે. સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ગુજરાત આખામાં આ પરિસ્થિતિ જે હોય ત્યાં પણ ચૂકવવી જોઈએ, પણ અમારા વિસ્તારમાં હાલમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ, ખેડૂતો બેહાલ છે અને જે પરિસ્થિતિ અત્યારે દેખાય, પશુપાલકો માટે ક્યાંય ચારો નથી, ઘાસ નથી, વ્યવસ્થાઓ નથી, જે કાયમી મજૂરી ખેતી પર નપતા જે શ્રમિકો છે એમને પણ અત્યારે ક્યાંય રોજગારી મળે એવું નથી, તો કેશડોલ્સની વ્યવસ્થા થાય. અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને મકાન નુકસાન, કેશ ડોલ, ઘર વખરી, વસુ મરણ અને જમીન ધોવાણ માટે નિયમ મુજબ રાહત વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત પશુપાલકો માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવા, ભરાયેલા પાણીના નિકાલ અને તૂટેલા રસ્તાઓની સમારકામની કામગીરી હાથ ધરવામાં પણ જણાવ્યું છે. પત્રમાં વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા વિસ્તારોમાં સેવાઓ ત્વરિત શરૂ કરવા અને જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડી તમામ જરૂરી રાહત સામગ્રી ઉપલબ્ધ કરવામાં પણ વિનંતી કરવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.